સમક્ષના ટીવી મીડિયાના માધ્યમથી પોલીસનો મનોબળ તોડવાનો પ્રયાસ ના કરી શકાય અને આ જે પોલીસ આટલું કામ કરી રહી છે, આપણે ડિબેટ કરી રહ્યા છે, પકડાય છે પ્રેસ કોન્ફરન્સ થઈને પછી આપણે મીડિયા અહેવાલનાથી કે ડિબેટ કરી રહ્યા છે, એક જનજાગૃતિ માટે ડિબેટ કરી રહ્યા છે કે ભાઈ આમાં શું થયું, કઈ રીતનું થયું. આજે ગેરકાયદેસર કાર્યવાહી થતી હોય તો એસઓજી, એટીએસ આ બધા કેવા ઓપરેશન કરતા હશે આપણને નહીં ખબર હોય. રાત દિવસ એ લોકો એક જ જગ્યા ઉપર કેટલા ઓપરેશનો એમના જીવના જોખમે આ પકડતા હશે આપણને નહીં ખબર. એટલા માટે અને કોઈ કરિયાણાની દુકાન ઉપર બેન કરિયાણાની વસ્તુ મળે, ગન મળતી હોય, ઠીક છે. ટેકનોલોજીનો જે ઉપયોગ જે ગુજરાત સરકારે અને ગુજરાત પોલીસે જે કર્યો છે એનો પણ કહીશ કે ડીપી દ્રષ્ટિ કે જે 100 નંબર આપણે બેન ફોન કરીએ નજીકના ક્યાંય કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડી હોય તો ડ્રોન પહોંચશે. આ ગુજરાત સરકારની ગુજરાત પોલીસે પહેલ કરી છે. ડીપી દ્રષ્ટિ કે ડ્રોન પહોંચશે ને ત્યાંથી એના સર્વેલન્સમાં જશે ને ત્યાંના નજીકના દ્રશ્યો લેશે ને ક્યાં શું હતું એટલે તાત્કાલિક જે એટ ધ ટાઈમ પોલીસ પહોંચવાની હોય કે 108 જેમ પહોંચે એવી રીતે ડ્રોન પહોંચશે ને ત્યાંથી સર્વેલન્સ થઈને 100 નંબરના એક એના રેડિયેશનમાં આપશે કે ભાઈ આવું થઈ ગયું છે. 100 નંબરની તો પોલીસ પહોંચે જ છે. જે રીતે નાગરિકની સુરક્ષાઓ કે આપણે જો કે ગુજરાત પોલીસે સિટીઝન એપ કે જેમાં તમે ભાડુઆત રાખતા હોય કે આતે હોય કે ઘણી બધી તકલીફો પડતી હતી, ઘણા બધા ગુના આચરતા હતા, તો એમાં પણ ઓનલાઈન એપથી તમે એ સુધારણા કરી શકો છો. હમણાં જ આપણે જોયું કે અમદાવાદ પોલીસના કમિશનર સાહેબ મલિક સાહેબે જે રીતે કે ગુજરાતમાં અમદાવાદમાં જે પોલીસ કમિશનરોને બેસવાનો, પોલીસ ઇન્સ્પેક્ટરોને બેસવાનો સમય નક્કી કર્યો, મુલાકાતીઓને બેસવાનો નક્કી કર્યો, પોલીસ સ્ટેશનમાં રાતે 12 વાગ્યા સુધી બેન બેસવાનું નક્કી કર્યું. બેન આ બતાવે છે કે ગુજરાત સરકાર મુખ્યમંત્રીશ્રીને પ્રેરણાથી ગૃહમંત્રી અને બધા જ પોલીસના વિભાગો જે જનતા માટે જે શાંતિ, સુરક્ષા, સલામતી માટે શું કરી શકાય, તો આ આધુનિક યુગમાં નવા ઇક્વિપમેન્ટ સાથે પોલીસને સમન્વય રીતે બધી જ ટીમો કામ કરે છે બેન. હવે મને એમ